ભલે તારે બંગલે બાગ બગીચા અને પૈસા ભરેલું ગાડું મારે આંગણે રમતી દીકરી એ જ મારું રજવાડું। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની શૈક્ષણિક યુટ્યુબ ચેનલ પર ધોરણ 10 ના દરેક વિદ્યાર્થીઓનું ફરી એકવાર સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 10 વિષય ગુજરાતીના એકમ નંબર 5 ની, જેનું નામ છે દીકરી। તમને યાદ હશે કે આજે દીકરા કરતા દીકરી કરતા દીકરાને વધુ મહત્વ આપવામાં આવે છે, પરંતુ દીકરી પણ દીકરા કરતા ઓછી નથી એવું જ સમજાવતું એક કાવ્ય સરસ મજાનું આજે આપણે ભણવાના છીએ। નામ છે દીકરી। કવિનું નામ છે અશોક ચાવડા, જેને આપણે બેદિલના ઉપનામથી ઓળખીએ છીએ, અને એમનો એક કાવ્ય સંગ્રહ છે પગરવ તળાવ, એમાંથી લેવામાં આવેલું એક આ સરસ કાવ્ય છે। તો આપણે શરૂઆત કરીએ કાવ્યની એ પહેલા આપણે અશોક ચાવડા એટલે કે બેદિલનો ટૂંકમાં પરિચય મેળવી લઈએ, ત્યારબાદ આપણે આ ગઝલની શરૂઆત કરીશું। જોઈએ અશોક ચાવડા, જન્મ સેમનો 23 ઓગસ્ટ 1978। પૂરું નામ છે અશોક પીતાંબર ચાવડા। જન્મ સ્થળ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું મંડાસર ગામ। હાલ તેઓ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે, એટલે કે હાલમાં સેવાઓ આપી રહ્યા છે। પગલા તળાવમાં, પગરવ તળાવમાં આ તેમના ગઝલ સંગ્રહો છે। ડાળખીથી સાવ છૂટા પ્રતિબદ્ધ કવિતાનો સંગ્રહ છે। સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના ગૌરવ પુરસ્કાર તથા અન્ય પુરસ્કારોથી તેઓ પુરસ્કૃત થયેલા છે, એટલે મોટા ભાગના પુરસ્કારો એમને પ્રાપ્ત થયેલા છે શ્રેષ્ઠ સાહિત્ય સર્જનના ક્ષેત્રોમાં। દીકરી કાવ્યમાં, દીકરી ગઝલમાં આપણને અશોક ચાવડા એક પિતાની દીકરી પ્રત્યેની જે લાગણી છે એને વ્યક્ત કરે છે। શું કહે છે કે આ કાવ્ય ગઝલ સ્વરૂપ છે। ગઝલ આપણને ખબર છે કે 4 પ્રકારની છે। ગઝલ તેમાં બહારનો દરિયો દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માનની સંવેદનાનું આલેખન થયું છે। દીકરીનું સ્થાન આજે પણ ગૌરવભર્યું છે, તો આ ગૌરવભર્યા સ્થાનને અને માનની સંવેદનાનું આલેખન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે। જાણે સ્વર્ગની એક એક દેવીની ઝલક દીકરીમાં જોવા મળે છે। સ્વર્ગની દરેક દેવીઓની ઝલક આપણને આ દીકરીમાં જોવા મળે છે। દીકરી સ્નેહનું ઝરણું છે, તેની હાજરી સુગંધ અને શીતળતા આપે છે। દીકરી સ્નેહનું ઝરણું તો છે, પણ એની હાજરી આપણને સુગંધ અને શીતળતા ઠંડક પણ આપે છે। ખડકમાંથી શિલ્પ કોતરાય એમ મા-બાપ દીકરીને ઉછેરે છે। ખડકમાંથી વર્ષો બાદ સરસ મજાનું શિલ્પ કોતરણી કામગીરીને તૈયાર કરવામાં આવે, એમ મા-બાપ પણ જ્યાં સુધી એમના ઘરે દીકરી હોય છે ત્યાં સુધી એમનું ઘડતર છે કરતા હોય છે, ઉછેરે છે। ભારતીય સંસ્કૃતિના પ્રતીકો દીકરીનું વ્યક્તિત્વ પ્રગટ કરે છે। ભારતીય સંસ્કૃતિના જે પ્રતીકો છે એ પ્રતીકો દ્વારા દીકરીના વ્યક્તિત્વનું અહીંયા વ્યક્તિત્વ પ્રગટ થયેલું જોવા મળે છે। મોટી થયા પછી સમજણી દીકરી મા-બાપનો હાથ દે છે, એટલે કે એને સહાયભૂત થાય છે, એના આધાર બને છે, એને ટેકો આપે છે। એ નાજુક ચિત્ર યાદગાર છે। બાળપણમાં અને દીકરી જ્યારે સમજણી થાય આ વચ્ચેનો જે સમયગાળો છે એ ખૂબ જ યાદગાર હોય છે। દીકરીની વિદાય પછી ભીની થતી પાપણમાં દરેક વખતે દીકરી પ્રત્યક્ષ થાય છે। દીકરીને પરણાવીને સાસરે મોકલે છે ત્યારે એની વિદાય સમયે મા-બાપની આંખોમાં જે પાપણ સુધી પહોંચેલા આંસુ છે, આ આંસુમાં એમને દીકરી છે પ્રત્યક્ષ દેખાય છે। પિતાની નજરે આલેખાયેલું દીકરીનું વત્સલ અને મધુર વ્યક્તિત્વ છે। પિતાની દ્રષ્ટિએ આ ગઝલ છે એ લખવામાં આવેલી છે, જેમાં આપણને એક વાત્સલ્ય ભાવ અને મધુર વ્યક્તિત્વ ઉપસેલું જોવા મળે છે। દીકરીના વ્યક્તિત્વની મહત્તા અને માતા-પિતાના મનોભાવોને ગઝલમાં સુંદર વાચા આપવામાં આવી છે। માતા અને પિતાની મનોભાવનાને આ ગઝલમાં સુંદર રીતે વ્યક્ત કરવામાં આવેલી છે। પગરવ તળાવ એમાંથી લેવામાં આવેલું આ ગઝલ આપણે જોઈએ પહેલા એના શબ્દો
એના રૂઢિપ્રયોગો અને એના વિરુદ્ધાર્થી શબ્દો, જેથી કરીને ગઝલ સમજવામાં આપણને કેટલાક શબ્દો છે અઘરા લાગે અને આ સિવાયના શબ્દો જે ગઝલમાં આવતા જશે તેની આપણે સમય સાથે વાત કરતા જઈશું. જોઈએ શબ્દ સમૃદ્ધિ પેજ નંબર 41. સ્નેહ એટલે પ્રેમ, ખડક એટલે ચિંતા, શિર એટલે મસ્તક અથવા માથું, ફલક એટલે વિસ્તાર, પલક એટલે પાપણનો એક પલકારો, ઝલક એટલે શોભા અથવા તેજસ્વીતા, ખડક એટલે ધારદાર ભેખડ, ગૌરી વ્રત એટલે કે ગૌરી પાર્વતીનું એક નામ છે, પાર્વતીની પૂજાનું વ્રત. વિરુદ્ધાર્થી શબ્દો છે થોડાક જોઈએ. શરમ તો બેશરમ, સમજ તો ના સમજ, ભીનું તો સૂકું, સ્વર્ગ તો નર્ક. બે રૂઢિપ્રયોગ છે. માથે હાથ ફેરવવો અર્થાત કે આશીષ આપવો અથવા તો કાળજી લેવી, હાથ દેવો એટલે સહારો આપવો અથવા મુખ આપવું. જોઈએ આપણે ગઝલની એક એક શેર, ગઝલમાં શેર હોય, કાવ્યમાં પંક્તિઓ હોય. ગઝલના એક એક શેરમાં કવિ અશોક બેદિલ, અશોક ચાવડા બેદિલ આપણને દીકરી વિશેની આ સ્નેહભર્યા ગઝલમાં શું શું માહિતી આપે છે. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી, સ્વર્ગમાં રહેલ દરેક દેવીઓની જો આપણે ઝલક જોઈ હોય તો આપણા આંગણે ઉછળતી દીકરીને આપણે જોઈ લીધી. દીકરીમાં આપણને દરેક દેવીઓની ઝલક છે દેખાય છે. સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. આપણે જાણીએ છીએ કે સુખડ અને ચંદન છે એ શીતળતાનું પ્રતીક છે. આપણે મસ્તક પર એનો લેપ કરીએ તો આપણું મસ્તક છે શીતળ થઈ જાય. એમાં સુખડ અને ચંદનની જેમ દીકરી છે એ પણ શીતળ છે. તો કુમકુમના તિલકમાં દીકરી, કુમકુમનું તિલક આપણા મસ્તક પર કર્યું હોય ને આપણું મસ્તક છે એ શોભી ઉઠે, એમાં દીકરી પણ આપણા આંગણે હોય તો આપણું આંગણું છે શોભી ઉઠે છે. તો કુમકુમના તિલક સમાન દીકરીને ગણવામાં આવી છે. સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે. દીકરીને સ્નેહનું ઝરણું કહેવામાં આવ્યું છે અને આ સ્નેહના ઝરણાના પરિણામે શું છે, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. કલાકાર છે, શિલ્પકાર છે, ઘણા વર્ષો સુધી પથ્થરને કોતરીને એમાંથી એક સરસ મજાનું શિલ્પ તૈયાર કરે. તો આ શિલ્પને આટલા વર્ષો સુધી કોતરીને એને બનાવ્યું છે, તેમાંથી એક સરસ શિલ્પ તૈયાર કરે. એવી જ રીતે ઈશ્વરે પણ દીકરીને અનેક વર્ષો સુધી કોતરીને આપણને આપણા આંગણે અથવા તો પૃથ્વી ઉપર એને મોકલેલી છે. એટલે સ્નેહનું ઝરણું છે અને વર્ષો સુધી કોતરીને તૈયાર કરેલું એક શિલ્પ એટલે દીકરી. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારની, ઉછરે છે રોજ કાયમ ખડકમાં દીકરી. દીકરીને લાજ હોય, મર્યાદા હોય અને શરમ હોય. ગૌરી એટલે પાર્વતીના વ્રતો એ હંમેશા કરતી હોય છે અને દીકરી કહે છે કે કાયમ ખડકમાં ઉછરે છે. કવિ આવું શા માટે કહે છે કે દીકરી કાયમ ખડકમાં ઉછરે છે? કારણ કે આજના સમયમાં પણ દીકરીને દીકરા જેટલું સ્વાતંત્ર્ય મળતું નથી અને હંમેશા એને એક ડર છે એ સતાવતો હોય છે. દીકરા જેટલું સ્વાતંત્ર્ય દીકરીને ન મળતું હોવાના કારણે અને કાયમ એ ચિંતામાં રહેતી હોવાના કારણે કવિ કહે છે કે ઉછરે છે રોજ કાયમથી ખડકમાં દીકરી. હંમેશા એક નવી સવારથી દીકરી છે ચિંતામાં ઉછળતી હોય છે. જે શ્રી હું હાથ ફેરવું હવે એ હાથ દે. કવિ કહે છે કે જે દીકરીના માથા પર હાથ રાખીને હું એને આશીર્વાદ આપતો, એની કાળજી લેતો, એની સંભાળ લેતો, એ નાનકડી દીકરી આજે મોટી થઈ ગઈ છે અને એ દીકરી આજે મને હાથ દે છે. એટલે કે મારા કામમાં મને ટેકો આપે છે, સહારો આપે છે. મારું કામ દીકરીના કારણે હળવું થઈ ગયું છે, એની હૂંફ મને મળે છે. એટલે કહે છે કે જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે. હવે આ દીકરી મારો એક આધાર બની ગઈ છે. એટલે દીકરો હોય કે દીકરી પણ એના ઉછેરમાં
જે આપણે ભોગ આપીએ છીએ એ આપણને સમયાંતરે એનું પરિણામ છે મળ્યા કરે છે. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. ફલક એટલે એક વિસ્તાર. દીકરી નાની હોય ત્યારથી સમજણી થાય, પરણવા લાયક થાય ત્યાં સુધીના વિસ્તાર માટે કે ત્યાં સુધીના સમયગાળા દરમિયાન દીકરી સમાજની સંપૂર્ણ માહિતીથી માહિતગાર થાય છે અને પોતે પોતાનું જીવન જીવી શકે એના માટે તૈયાર થતી હોય છે. તો આ સમજણના વિસ્તારમાં, સમજણના ફલકમાં દીકરી છે વિસ્તરે છે, તે વિકાસ પામે છે. સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં. આવું દ્રશ્ય આપણને ક્યારે જોવા મળે કે જ્યારે આપણા ઘરે કોઈ પ્રસંગ હોય છે ત્યારે. સૂર એટલે કે એક મધુર સંગીત, શરણાઈ સંગીતનું એક સાધન, અને સગા સંબંધીઓની ભીડમાં એટલે આવા એક પ્રસંગમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. ભીની પલકમાં શા માટે કહ્યું? કારણ કે ભીની પલક એટલે લાગણી ભર્યું વાતાવરણ. જ્યારે પણ કવિ આવો કોઈ પ્રસંગ જોવે છે જેમાં સૂર શરણાઈના અને સગા સંબંધીઓની ભીડ હોય છે ત્યારે કવિની આંખમાં આંસુ આવે છે અને એમને પોતાની દીકરી છે એ યાદ આવે છે. એટલે કહે છે કે કાયમ ભીની પલકમાં દીકરી છે ઓસરે છે. પગરવ તળાવમાંથી આ લેવામાં આવેલું એક ગઝલનું એક સરસ મજાનું ઉદાહરણ આપણે જોયું, જેમાં પિતાનો વાત્સલ્ય ભાવ, દીકરી પ્રત્યેની લાગણી કવિ અશોક ચાવડા બેદિલના ઉપનામથી જાણીતા કવિએ આપણને વ્યક્ત કરી છે. ટૂંકમાં જોઈ લઈએ ઝડપથી આપણે કાવ્યનો સળંગ ભાવાર્થ. તમને આ કાવ્યનો ભાવાર્થ PDF ફાઇલ દ્વારા મોકલવામાં આવશે, જે તમારે પાકી નોટના સ્વાધ્યાયના પ્રશ્નો લખતી પહેલા તમારે આ ભાવાર્થનું લખાણ છે કરી લેવાનું છે અને એને પછી તમારે શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગો અને વિકલ્પી શબ્દો લખીને ત્યારબાદ સ્વાધ્યાયના પ્રશ્નો શરૂઆત કરવાના છે. જોઈએ ટૂંકમાં આપણે ભાવાર્થ. કવિએ દીકરીને સ્વર્ગની દેવીઓની સાથે તુલના કરી છે અને જો સ્વર્ગની દેવીઓને તમારે જોયું હોય તો તમારે દીકરીના દર્શન છે કરવા પડે. દીકરી છે સુખડ અને ચંદન જેવી શીતળ છે, તો સાથે સાથે કુમકુમના તિલક સમાન એક સૌંદર્ય વધારનાર સુંદરતાનું એક પ્રતીક છે, શોભા છે, મસ્તકનું એક મોર મુકુટ સમાન ગણી શકાય એવું દીકરીનું આ સ્થાન છે. સ્નેહનું ઝરણું તો છે જ અને એના જ પરિણામે વર્ષોથી કોતરણી કરનાર જે શિલ્પી એક તૈયાર કરે એવું શિલ્પ આ દીકરીનું છે. લાજ, મર્યાદા અને શરમના પાઠ બાળપણથી ભણતી આવતી અને માતા પાર્વતીના વ્રતો કરતી એવી દીકરી રોજે કાયમથી ખડકમાં ઉછરે છે. એટલે રોજે એ ચિંતામાં ઉછરે છે, કારણ કે એને દીકરા જેટલું સ્વાતંત્ર્ય મળતું હોતું નથી. આજે પિતા એક દીકરીને સંબોધતા જણાવે છે કે બાળપણમાં જે દીકરીના શિર ઉપર, જે દીકરીના મસ્તક ઉપર હું હાથ ફેરવતો, જેને હું આશીર્વાદ આપતો હતો, જેની હું કાળજી લેતો હતો, એ દીકરી મોટી થઈ ગઈ છે અને એ દીકરી આજે મારો સાથ આપે છે અને મારો આધાર બની ગઈ છે, મને ટેકો આપે છે. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. આમ જન્મથી માંડીને સમજણી થઈ ત્યાં સુધીમાં એ સમજણના પાઠ ભણતી વિસ્તારમાં વિસ્તરી રહી છે. સૂર શરણાઈને સગા સંબંધીઓની ભીડ જે જગ્યાએ જે પ્રસંગમાં કવિને દેખાય છે, એ પ્રસંગમાં આજે કવિને પોતાની દીકરી છે યાદ આવે છે. તો આ કાવ્ય, આ ગઝલ આપણે માણ્યું, જેમાં એક પિતાની લાગણી, વેદનાને એક દીકરીને વિદાય સાથે રજૂ કરતા કવિએ સરસ મજાની માહિતી આપણને પૂરી પાડી છે. આપણે સ્વાધ્યાયના કેટલાક ટૂંકા પ્રશ્નોની વાત કરીને ઝડપથી આ કાવ્યને આપણે પૂર્ણ કરીએ. દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? દીકરી સ્વર્ગમાં દેવીઓની ઝલકમાં આપણને દેખાય છે. દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય છે? કારણ કે તે પિતાને સહારો આપે છે તેથી પણ કહી શકાય, અને
કહી શકાય. એટલે આપણે એ વિકલ્પને સાચો માનીને પિતાને સહારો આપે છે, તેથી આપણે એને કહી શકીએ કે દીકરી સમજણમાં વિસ્તરી રહી છે. કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે. દીકરીને માથે હાથ ફેરવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે? દીકરીને માથે હાથ ફેરવો એટલે કે જ્યારે દીકરી નાની છે ત્યારે એને આશીષ આશીર્વાદ અથવા તો કાળજી લેવી એને કહેવાય માથે હાથ ફેરવો. અને જ્યારે આજે દીકરી મોટી થઈ ગઈ છે ત્યારે એ પિતાને ટેકો આપે છે ત્યારે એને કહેવાય છે દીકરી હાથ દે છે. તો આ કાવ્યના ભાવાર્થ સાથે આપણે આ કાવ્યનો અંત લાવીએ. ફરીથી મળીશું આપણા નવા એકમ સાથે. દરેક વિદ્યાર્થી મિત્રોએ આપણો એકમ નંબર 6 વાયરલ ઇન્ફેક્શન એની શબ્દ સમજૂતી તમારી રફ નોટમાં હોમવર્કના ભાગ સ્વરૂપે તમારે લખી લેવાની છે. આ ઉપરાંત તળપદા શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો, શબ્દ સમૂહ માટે એક શબ્દો પણ તમારે હોમવર્કના ભાગ સ્વરૂપે લખી લેવાનું છે. નવા વિડિયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.